જો કે ભક્તો એક વાત કહું, હિન્દુ ફિલોસોફી બહુ અદ્ભુત ફિલોસોફી છે. એક હિન્દુ ફિલોસોફી જે માને છે કે આ ધરતી પર પરમેશ્વર પધારે છે. નહીં તો ફિલોસોફી અલગ અલગ, કોઈ એમ કે ભગવાનના પ્યારા પુત્ર આવે છે, અલગ અલગ બધાની માન્યતા છે. એક ફિલોસોફી સાચી છે. તમારા મનમાં પ્રશ્ન થશે, એક વસ્તુ સાચી, બે સાચી નહીં, પણ હું તો કોઈ એક વસ્તુ સાચી છે. કોઈ એમ કે છે ધરા પર ભગવાન આવે છે, હિન્દુ ફિલોસોફી એમ કે છે ધરા પર ભગવાન આવે છે, તો એ વાત એ સાચી છે. અન્ય ફિલોસોફી એમ કે છે આ ધરતી પર ભગવાન નથી આવતા, મહાપુરુષો આવે છે, એ ફિલોસોફી પણ સાચી છે. તમારા મનમાં એક પ્રશ્ન ઉઠશે, બધી કેમ સાચી? તો ભક્તોનું કારણ એ છે, તમે શાસ્ત્ર માત્ર ખોલજો, તમારું હૃદય હા પાડશે. ભક્તો, શા માટે હિન્દુસ્તાનની દુનિયા ટોપ લેવલનો દેશ ગણે? શા માટે હિન્દુસ્તાનની પાસે દુનિયાના મસ્તક ઝૂકી જાય છે? શા માટે હિન્દુસ્તાનની ફિલોસોફી એને આગળ ભલભલા ભક્તો પાગડા બની જાય છે? એનું કારણ એ છે, આ ધરા પર પરમાત્મા જ્યારે આવ્યા તેને હિન્દુસ્તાન જ પસંદ કર્યું છે. જ્યારે પધાર્યા ત્યારે હિન્દુસ્તાનની ધરતી પર પધાર્યા છે. અને માટે હિન્દુ ધર્મની ફિલોસોફી એમ કે આ ધરતી પર ભગવાનનું આગમન થાય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાશ્ચ દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. ભક્તો, એ સૂત્ર આ ધરતી પરથી પ્રકાશિત થયેલું છે, હિન્દુસ્તાનની ધરતી પરથી. જ્યારે બીજી જે ફિલોસોફીઓ છે એ ધરતી પર ભક્તો ઇંગ્લેન્ડ, અમેરિકા, કોઈ પણ દેશમાં મહાપુરુષો આવ્યા છે, સ્વયં પરમાત્માનું આગમન નથી થયું. જેને કારણે ફિલોસોફી એમ કે ધરતી પર મહાપુરુષો આવે છે, હિન્દુસ્તાનની ધરતી પર પરમેશ્વર પધારે છે. માટે હિન્દુ ધર્મની ફિલોસોફી એમ કે છે આ ધરતી પર સ્વયં ભગવાન પધારે છે. આપણે ભાગ્યશાળી છીએ ભક્તો, જે ધરતી પર સ્વયં ભગવાનને અવતાર ધારણ કરવાનું મન થાય. એ ધરતી પર ઠાકોરજીએ દયા કરીને આપણને માણસ બનાવ્યા, એટલે માણસ બનીને જીવજો.